ધ વ્હાઇટ ફેસ્ટિવલ ઇવેન્ટ કે જે 14 થી 16 માર્ચ સુધી ગોરીબા ફોર્મ્સ ખાતે સુરતમાં ધમાકેદાર રીતે યોજાયો હોય, જેમાં હજારો મહેમાન માટે એક અવિસ્મરણીય સપ્તાહ સાબિત થયું હતું. એડિશન સર્જનાત્મક પુનર્જન્મ અને કલા વિકાસનું પ્રતીક હતું. ધ વ્હાઇટ ફેસ્ટિવલ ફક્ત સંગીતમય મહોત્સવ જ નહોતો, પરંતુ કલા, ફેશન, ભોજન માટે એક અનન્ય મેળાપ રહ્યો. મુલાકાતીઓએ ઇન્ટરેક્ટિવ આર્ટ ઇન્સ્ટોલેશન્સ, ક્યુરેટેડ શોપિંગ સ્ટોલ્સ અને વિશાળ ફૂડ વિલેજનો આનંદ માણ્યો. સંપૂર્ણ સાંસ્કૃતિક અવકાશ બનાવતું હોય, જે કલાકારે અભિવ્યક્તિ, સમુદાય, જોડાણ અને યાદગાર ક્ષણો પ્રત્યેની વચનબદ્ધતા સાથે આ વર્ષનું એડિશન સર્જનાત્મક અને સંસ્કૃતિનું અસલ ઉજવણી સાબિત થયું. ધ વ્હાઇટ ફેસ્ટિવલના ફિનિક્સ સ્ટેજે ઇક્લિપ્સ નોવા, મેડ ટ્રીપ, મહેમાન, પરાશરા, સ્ટ્રિંગ્સ અને સ્ટોરીઝ જેવા શાનદાર કલાકારોના સ્મરણીય લાઇવ પરફોર્મન્સનું ગૌરવ મેળવ્યું. ડીજે જેનિશ, ડીજે રિક્કી, ડીજે પ્રાંશુ, ડીજે કિયારા અને ચેમ્બર સેશન જેવા ડીજેની ધમાકેદાર પરફોર્મન્સનું રાત્રિ સુધી ટોળાને નૃત્ય મગ્ન રાખ્યા. શોપિંગ, ઇન્ટરેક્ટિવ અનુભવ, સ્વાદિષ્ટ ભોજન અને જીવંત મનોરંજનની સાથે ધ વ્હાઇટ ફેસ્ટિવલ સુરતનું સૌથી વિશિષ્ટ અને અનુભૂતિમય ફેસ્ટિવલ સાબિત થયું. 14 થી 16 માર્ચ સુધી ગોરીબા ફાર્મ્સ ખાતે સુરતમાં ધમાકેદાર રીતે આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં નીલ ચોકસી, પ્રેક્ષા ચોકસી દ્વારા ક્યુરેટેડ, જે ધ વ્હાઇટ ફ્લીના સંસ્થાપક હોય, એડિશન સર્જનાત્મક અને પુનર્જન્મ કલા વિકાસનું પ્રતીક રહ્યું, જે હજારો મહેમાનો માટે એક અવિસ્મરણીય સપ્તાહ સાબિત થયું. મારું નામ નીલ ચોકસી છે. ક્રિએટિવિટી અને ધ વ્હાઇટ ફ્લી અમારી કંપનીના નામ છે. વ્હાઇટ ફ્લીની અંડરમાં અમે લોકોએ ધ વ્હાઇટ ફેસ્ટિવલ કરીને એક મ્યુઝિક ફેસ્ટિવલ અનાઉન્સ કરી છે, ને એ અમે લોકોએ હમણાં આયોજન કર્યું હતું, જેમાં મ્યુઝિકને, એન્ટરટેનમેન્ટને સેન્ટર ફોકસ રાખીને ને એની સરાઉન્ડિંગમાં કઈ રીતે કઈ વસ્તુ થઈ શકે છે, લોકોના એન્ટરટેનમેન્ટને સારા એક્સપિરિયન્સ માટે તેના રિલેટેડનું આખું ડીજેઝ, લાઇવ બેન્ડ્સ, નેલ પેઇન્ટ છે, ફેસ આર્ટ છે, ફન ગેમ્સ છે, ફોટો ઓપ કોર્નર્સ છે, એ બધી વસ્તુઓનું ભેગું કરીને કોફી ફેસ્ટિવલ છે, બધાને ભેગું કરીને અમે લોકોએ એક શોનું ડિઝાઇન કર્યું હતું. લોકોએ બહુ જ ફાઇન આને એમ્બ્રેસ એટલે અને એક્સેપ્ટ કર્યું છે આપણી સોસાયટીએ. અને સુરત શહેરે મને એટલું તો બતાવી દીધું કે જે હું વર્ષોથી વિચારતો હતો કે વગર કોઈ પણ પ્રકારના નશાએ કે દારૂએ જો સારા શો કઈ રીતે થઈ શકે છે ને એન્ટરટેનમેન્ટ એના વગર પણ થઈ શકે છે, તે મારા થોટને એ લોકોએ સહી સિક્કા કરી આપ્યા અને મને એવું કહી દીધું છે કે બોસ તું આગળ વધ, અમે તારી સાથે છે. આ જ પ્રકાર રીતે અલગ અલગ સારા આર્ટિસ્ટની સાથે સારું એન્ટરટેનમેન્ટ ને સારા એક્સપિરિયન્સીસને ભેગું કરીને અમે આખો શો ડિઝાઇન કરશું. વ્હાઇટ ફેસ્ટિવલની અંદરમાં મ્યુઝિકને સેન્ટ્રિક રાખીને આખો શો ડિઝાઇન થશે. અને એવી જ રીતે હવે નવા એક્સપિરિયન્સ, નવા આર્ટિસ્ટને સાથે લાવીને સુરત જેવા શહેરોમાં ખાસ અમે આવા શો કરીશું. મુખ્ય આર્ટિસ્ટમાં એક્લિપ્સ નોવા હતો. મેડ ટ્રીપ જે MTV હસલમાં હમણાં આપણા સુરતનો આર્ટિસ્ટ હતો તે પણ અહીંયા હતો. પછી પરાશરા કરીને બેન્ડ દિલ્હીથી હતું. સ્ટ્રિંગ્સ એન્ડ સ્ટોરીઝ બેન્ડ આપણું સુરતનું હતું. મહેમાન બેન્ડ હતું સુરતથી. અલગ અલગ ડીજેસમાં ડીજે જેનિશ છે, ડીજે રિકી છે, ડીજે પ્રાંશુ છે, કૃણાલ છે, એન્ચો ચાર્લી છે, વિશ્વા છે, કૃણાલ, આ બધા જ આર્ટિસ્ટ આપણી સાથે ભેગા રહ્યા હતા. કિયારા પણ હતી. આભાર તો ખાસ કરીને પહેલાં તો માતા પિતાનો, કે જેમના લીધે અહીંયા સુધી પહોંચ્યા, કે એમના સાથ સહકાર વગર તો કશે જ ન જવાય. અને પછી આ શહેરના લોકોનો કે જેણે અમને આટલો પ્રેમ બતાવ્યો. અને શ્રેય પૂરેપૂરો હું આપીશ મારી ટીમને, કે જે લોકોના વગર આ સપનું સાકાર થઈ શકે એમ નહોતું. એટલે પૂરેપૂરો શ્રેય તો હું મારી ટીમને આપીશ, પણ આભાર હું મારા મમ્મી પપ્પાનો અને આ શહેરના લોકોનો કરીશ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.